હેલો ફ્રેન્ડ, કેમ છો? આઈ હોપ બધા મજામાં જ હશો. અને મારા આ વ્લોગમાં આ બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે. થંબનેલ જોઈને તમને બધાને ખ્યાલ તો આવી જ ગયો હશે, તો પણ તમને જાણ કરી દઉં કે આજે આપણે કીડિયારો પૂરવા, કીડિયારો એટલે બધાને ખ્યાલ જ હશે મોસ્ટલી. તો અમે આવી ગયા છીએ કીડિયારો પૂરવા. આપ જોઈ રહ્યા છો, આમ રે પેન્ચું ટકાને આપે. જો આ અમારે જીણકો છોકરો, જો અમે ઓલે પણ જો કીડિયું છે અહીં નીચે નાખ. જો આમાં જે બીજાને આપે ને એને ભગવાન આપે. એ નિયમ છે. તમે 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 જેટલા ખાલી થાવ ને એટલું અંદર થોડું થોડું નાખી દેવાનું હોય ને બધેમાં દીકરો. વાહ, ઝીણિયાને દે. શું કરે? એ તું કરશો દીકરા? ઘણા એમ કહેતા દેખાડવાનું ન હોય. નહીં, દેખાડવાની પાછળનું કાળુભાઈ રીઝન છે કે કદાચ તમે સારું કામ કરો ને સોશિયલ મીડિયા ઉપર ફોટો મૂકો ને તો 5 જણા પ્રેરિત થાય, બીજા કઈ સારું કરે. એનો એક મહત્વ એ થાય છે. નકરું એવું નથી કે દેખાડી દીધું ને આપણે રોલા સોલા નાખી દીધા, એમાં નથી. 5 જણાને ખબર પડે તો એને કઈક સારો વિચાર. તો અમે ફૂલ ફેમિલી આવી ગયા હો ભાઈ કીડિયારો પૂરવા. આ રસ્તો તમને ખ્યાલ જ હશે ભાઈ. જો સુરતમાં જ છે આ રોડ. ક્યાંનો છે એ કમેન્ટ કરજો. અને તમે જો આવું નાનું મોટું કામ કરવા માંગતા હોય ને ભાઈ, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે નથી કા પોપટભાઈ આહિર કે મોટું કામ કરી શકીએ, કે નથી નીતિનભાઈ જાની કે આપણે લોકોના ઘર બનાવી શકીએ, પણ આપણાથી જેટલું થાય એટલું કામ આપણે કરીએ છીએ. નીચે નખાય પીંછું, એમ ઉપર ન હોય. આને ઝીણિયાને આપો. ઝીણું પીંછું આને આપ. તું ખાશો કે હું પીંછું? એ તો નથી ખાતી ભાઈ. આ ઝીણિયાને આપો. ઝીણિયાને શું કરે છો? ખાવાનું ન હોય દીકરું, એ નાખવાનું હોય. જો ભાઈ આ છોકરી ખાય છે. કે કોઈના આશીર્વાદ મળે ને તો તમારું શું ન થાય. કોઈનું પેટ ઠારજો, કોઈની આંતરડી ઠારજો.